નોળીનો વ્રત કથા. બ્રાહ્મણ ને બ્રાહ્મણી હતા. પેટ કાંઈ જણ્યું ન હતું. ચપટી ચપટી લોટ માગી આવે ને એમાંથી વરવહુ પેટ ભરે. એક દી બપોરે બ્રાહ્મણ બહાર ગયા છે. દુખિયારી ગોરાણી ઉમરાનું ઓશીકું કરીને સૂતી છે. સૂતી સૂતી એની નજર છાપરે જાય છે. એણે તો એક કોટ્યક દીઠું છે. શું કોટ્યક દીઠું છે? ચકલો ને ચકલી બેઠા છે. ચકલી માળો નાખે છે ને ચકલો માળો ચૂંથી નાખે છે. વારે વારે ચકલી માળો નાખે ને વારે વારે ચકલો માળો ચૂંથી નાખે. ચકલી પૂછે છે, અરે ચકારાણા, સીધને આપનો માળો ચૂંથી નાખો છો? ચકલો કહે છે, હે ચકીરાણી, આ ઘરના ધણિયાની તો વાંજ્યા છે ને એકેય નાનું છોકરું નથી, એટલે એના ઘરમાં દાણાનો એકેય કણ કોદી વેરાશે નહીં. વિચાર વિચાર હે ચકી, આવા ઘરમાં આપણા પોટા ખાશે શું ને ઉજળશે શી રીતે? ચકલા ચકલીની આટલી વાત સાંભળીને બાઈ તો રોવા માંડી. બ્રાહ્મણ ઘેર આવ્યો. આવીને પૂછે છે, અરે ગોરાણી, રોવો સીધ આવ્યું? ગોરાણીએ તો ચકલા ચકલીની વાત કરી. ગોર બીજે દાડે માગવા હાલ્યો. રસ્તામાં જુએ તો એક નોળિયો હાલ્યો જાય છે ને નોળિયાની વાંસે કૂતરો દોડે છે. બ્રાહ્મણે તો નોળિયાને તેડી લીધો. તેડીને એને ઘર લઈ આવ્યો. આવીને બ્રાહ્મણી કહે છે, લે અસ્ત્રી, આને પાડ, ખવરાવ, આનંદ કર ને દીકરાનું દુઃખ વિસર. ગોરાણી તો નોળિયાને પેટના દીકરાની જેમ પાડે છે. એમ કરતા તો ગોરાણીને દિવસ ચડ્યા. નોળિયાને પરતાપે 9 મહિને દીકરો આવ્યો છે. દીકરો તો અદાડે ઉજર્યો જાય છે. એક દી ગોરાણી પાણી ભરવા હાલી. નોળિયાને તો ભલામણ દીધી, ભાઈને સાચવજે હો, રોવે તો હિંચકો નાખજે, હું પાણી ભરવા જાઉં છું. ડગડગ ડગડગ ડોકી ડગમગાવીને નોળિયો તો જાણે કહે કે હો માળી. ઘોડિયા પાસે બેઠો બેઠો નોળિયો દોરી હલાવે છે. ત્યાં તો કાળો જેબાન જેવો એક નાગ નીકળ્યો. નોળિયે તો નાગને દીઠો છે. હાય હાય, હમણાં મારા ભાઈને મારી નાખશે. એમ વિચારીને નોળિયે તો દોટ દીધી. સર્પને મોંમાં ઝાલી લીધો. સાપને 7 કટકા કરી નાખ્યા. હવે હાલ્યા, ઝટ મારી માને વધામણી દઉં. એમ વિચારીને લટપટ કરતો કરતો નોળિયો સામે હાલ્યો છે. પણ પાણી શેરડાના અડધે રસ્તે માં તો સામી મળી. માએ તો નોળિયાને લોહી લોહાણ ભાળ્યો છે. મોઢે લોહી, પગે લોહી. ભાળીને બાઈ તો ભેંસ જ ખાઈ ગઈ છે. એને તો થયું કે હાય હાય, પીટિયાએ નક્કી મારા છોકરાને ચૂંથી નાખ્યો લાગે છે. પીટિયાને પાળ્યો ઉજેર્યો પણ જનાવર ખરો ને. બાઈને તો રીસ ચડી. નોળિયાની કેડ ઉપર એણે તો બેડું પછાડ્યું. નોળિયાની સુવાળી કેડ તો તરત ભાંગી ગઈ. બાઈના પેટમાં તો શ્વાસ માતો નથી. દોડી દોડી ઘેર આવે છે. જઈને જુએ છે ત્યાં તો ઘોડિયામાં સૂતો દીકરો અંગૂઠો ચૂસે છે, ઘૂઘવાટા કરે છે અને પાસે તો સર્પના 7 કટકા પડ્યા છે. હાય હાય, હું હત્યારી, હું ગોઝારી, મેં નોળિયાને મારી નાખ્યો. જેણે મારા દીકરાનું ઉગાર્યું એને જ મેં પાપણીએ માર્યો. એવા કલ્પાત કરતી બાઈ તો ઉંમરે માથું મેલીને સૂતી છે. રોતા રોતા નીંદરમાં પડી. બાઈની તો આંખ મળી ગઈ છે. ત્યાં તો કેડ ભાંગેલો નોળિયો ધડાતો બીતો ખાળમાં પેસીને ઘરની માલિપા આવ્યો. ભાઈ વિના એને શે ગમે. માના ખોળામાં રમ્યા વિના એનાથી સી જીવાય. આવીને બિચારો તો ફાળમાં છાસની ગોળીમાં બેસી ગયો. ભડકડું થયું ને બાઈ તો જાગી. રોઈને બાઈની તો આંખો સૂજી ગઈ. અંધારે એણે તો છાસ રેડી. ફળફળતું ઊનું પાણી નાખ્યું. જીવ બળતો તો મંડી છે જોરથી તાણવા. ઘમ રવાઈ ઘૂમવા માંડી. છાસ થઈ ગઈ છે, પણ જ્યાં બાઈ માખણ ઉતારી ત્યાં તો માલિપા નોળિયાના કટકે કટકા. અઘરું હતું તે મેં પાપણીએ પૂરું કર્યું. માથે ઈંધોણી છાસની ગોળી, એક કાખમાં છોકરો ઉપાડીને બાઈ તો હાલી નીકળે છે. ઊભે વગડે દોડી જાય છે. શ્વાસમાં ધમણ થઈ રહી છે. આંખે શ્રાવણ ભાદરવો હાલ્યા જાય છે. અંતરિયાળી એક ડોસી બેઠી છે. ડોસી પૂછે છે કે બાઈ ક્યાં દોડી જાય છે? હું તો જાઉં છું મારા નોળિયાને સજીવન કરવા ને નીકળ મારાને આ છોકરાને દેહ પાડી નાખવા. મારું માથું જોતી જોઈશ. લ્યોને માડી, હવે મારે તો આથમ્યા પછી અશું શું? હું તો મરવા જ જાઉં છું ને. એમ કહી બાઈએ તો છોકરાને ગોળી હેઠે મેલીને ડોસીમાનું માથું જોવા માંડી. જેમ માથું ઠરવા માંડ્યું તેમ તો છાસની ગોળીમાં ડબક થયું. સજીવન થઈને નોળિયો બહાર નીકળ્યો.
નોળિયો તો બાઈના ખોળામાં ચડી ગયો. બાઈએ તો એ છાતી સરસો લઈને રોઈ રોઈ હૈયું ઠાલવ્યું. ડોસીને માતાજી જાણીને બાઈ તો પગે પડે છે. જા બાઈ વર્ષો વરસ નોળી નોમ રેજે. તે દી ઘઉં ખાઈશમાં, ઘઉંનો કણીક કેળવીશમાં, છાસ કરીશમાં, ઘી માખણ દૂધ દહીં છાસ કાંઈ ખાઈશમાં. નોળી નોમમાં એ ફળિયા એવા સૌને ફળજો.